સૌ મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.2માં પરવલય વિશે આપણે શીખવાના છે। તો સૌથી પહેલા પરવલય શું છે એની આપણે બેઝિક માહિતી આપણે અહીં જોઈશું, બરાબર। તો સૌથી પહેલા તમારે 4 સમીકરણ આવશે। 4 સમીકરણના આધારે તમારે દાખલા ગણવાના આવશે, બરાબર। તો એમાં ફર્સ્ટ સમીકરણ છે કે y² = 4ax। પરવલય જે છે એ y² = 4ax, પરવલય y² = -4ax, ત્યાર પછી x² = 4ay અને x² - 4ay આ પ્રમાણે આવશે। એના આધારે તમને શિરોબિંદુ તો દરેકમાં સેમ આવશે। ત્યાર પછી નાભીના યામ શોધવાનો આવશે, પરવલયનો અક્ષ, પરવલયનું સમીકરણ, નિયમિકાનું સમીકરણ, નાભી લંબની લંબાઈ દરેકની સરખી આવશે, બરાબર। હવે એમાં યાદ કેવી રીતે રાખવાનું, તો સૌથી પહેલાં તમારે શું યાદ રાખવાનું કે y² = 4ax આપેલું હોય ત્યારે અહીં જે પાછળનું હોય એટલે કે અહીં x હોય તો પરવલયનો અક્ષ તમારું થશે x અક્ષ, અહીં y હોય તો પરવલયનો અક્ષ શું થશે તમારો y અક્ષ થશે, બરાબર। ત્યાર પછી આ અક્ષ નક્કી થઈ જાય પછી હવે પરવલયનું સમીકરણ, બરાબર। પરવલયનું સમીકરણ માટે y અક્ષ હોય તો x અક્ષ હોય તો y શું થાય? 0। તે જ પ્રમાણે y અક્ષ હોય તો પરવલયનું સમીકરણ માટે x શું થશે? 0 થશે, બરાબર। હવે જ્યારે નાભીના યામ લખવાનું હોય તો f(a)0 એ ધન છે કારણ કે અહીં x જે છે સમીકરણ ધનમાં છે, પોઝિટિવ છે, બરાબર। તે જ પ્રમાણે અહીં -4ax ત્યારે નાભીના યામ શું આવશે? અહીં માઇનસ છે એટલે -a0 આવશે, બરાબર। જ્યારે પોઝિટિવ હોય ધન હોય તો a0 આવશે અને જ્યારે નેગેટિવ હોય તો -a0 આવશે, બરાબર। હવે નિયામિકાનું સમીકરણ યાદ રાખવા માટે જો અહીં ધન કિંમત હોય તો નિયામિકાનું સમીકરણ ઋણ લેવાનું અને જો અહીં ઋણ કિંમત હોય તો નિયામિકાનું સમીકરણમાં ધન લેવાનું, બરાબર। એટલે નિયામિકાનું સમીકરણ શું થશે? x = -a અને માઇનસ હોય તો x = a અને નાભી લંબની લંબાઈ બંનેની સરખી આવશે એટલે કે 4 એ 4 ની સરખી આવશે, 4a, બરાબર। જોઈ લઈએ ફરી, શિરોબિંદુ આવશે 0 0 અને આમાં પણ આ ચારેયમાં 0 0 આવશે। નાભીના યામ x અક્ષ માટે તમારે અહીં જે જમણી સાઈડ હોય તેના આધારે તમારે નાભીના યામ પરવલયનું અક્ષ નક્કી કરવાનું છે, બરાબર। અહીં x અક્ષ છે અને x ધન છે એટલે નાભીના યામ શું થશે? f(a0), x કેવા છે? નેગેટિવ છે એટલે શું થશે? f(-a0), બરાબર। બંને કેવા છે? x અક્ષ છે એટલે પરવલયનો અક્ષ તમારો શું થશે? x અક્ષ। જ્યારે પરવલય x અક્ષ હોય, x અક્ષ પર કોઈ બિંદુ હોય ત્યારે y કેવો થાય? y કેવો થાય? 0 થાય, y કેવો થાય? 0 થાય। એટલે આપણને ખબર પડે છે કે પરવલયનું સમીકરણ y = 0 થશે। હવે નિયામિકાનું સમીકરણમાં શું યાદ રાખવાનું? જ્યારે અહીં આખી કિંમત પોઝિટિવ આપેલી હોય, ધન આપેલી હોય ત્યારે નિયામિકાનું સમીકરણ માઇનસમાં લેવાનું એટલે કે x = -a અને જ્યારે ઋણ આપેલું હોય ત્યારે ધન લેવાનું એટલે કે x = a અને લાસ્ટમાં નાભી લંબની લંબાઈ શું થશે? 4 એ 4માં સરખી, 4a। હવે શિરોબિંદુ પણ દરેકમાં સરખું આવશે। અહીં સમીકરણ છે x² = 4ay અને અહીં સમીકરણ છે x² = -4ay, દરેકના શિરોબિંદુ સરખું આવશે, બરાબર। નાભીના યામ શું થશે? y અક્ષ છે, બરાબર, y અક્ષ છે, y અક્ષ છે એટલે શું થશે? f(x) અક્ષ શું 0 થશે અને y કેવા છે? ધન છે એટલે આવશે અહીં a। તે જ પ્રમાણે અહીં આવશે y અક્ષ માટે x કેવા થાય? 0 અને અહીં નેગેટિવ કિંમત છે એટલે આવશે -a, બરાબર। પરવલયનો અક્ષ અહીં પણ શું થશે? y અક્ષ, y અક્ષ હોય તો x ની કિંમત શું મળે આપણને? 0 મળે એટલે કે પરવલયનું સમીકરણ આપણને શું મળશે? 0 મળશે। નિયામિકાના સમીકરણ માટે શું કીધું છે કે ધન હોય તો ઋણ લેવાનું, બરાબર। આ કિંમત આખી ધન છે એટલે y બરાબર શું આવશે? y બરાબર -a અને અહીં શું આવશે? y બરાબર a। અહીં જે હોય તે જ તમારે અહીં લખવાનું છે, અહીં y છે તો y લખવાનું છે, અહીં x છે તો તમારે x લખવાનું છે અને નાભી લંબની લંબાઈ જે છે એ દરેકમાં સરખી આવશે, 4a, બરાબર। તો આ આપણી પરવલયની બેઝિક માહિતી છે, બરાબર। તો હવે એના પછી આપણે સ્વાધ્યાય 10.2 તરફ આગળ વધીશું।
સ્વાધ્યાય 10.2 તો એમાં નીચેના પ્રશ્ન ક્રમાંક 1 થી 6 માટે નાભીના યામ, પર્વલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધવાની છે. બરાબર. હવે જે આપણને સમીકરણ આપેલું છે y² y² 12x આપેલું છે એ સમીકરણ કેવું છે? આવું છે. y² 4ax જેવું છે. બરાબર. તો આપણે લખીશું કે આપેલ સમીકરણમાં y² વાળું પદ હોવાથી આપેલ સમીકરણમાં y² વાળું પદ હોવાથી અક્ષ કયો છે? એમાં x અક્ષ, પર્વલય x અક્ષ પ્રત્યે સમિત થશે. પછી x નો સહગુણક કેવો છે? x કેવા છે? અહીં ધન છે. બરાબર. x કેવા છે? ધન છે. હવે એક બીજી વાત છે કે પર્વલય કઈ બાજુ ખુલશે? તો આપણે અહીં x અક્ષ છે. બરાબર. તો આપણે ફક્ત રફ આકૃતિ દોરી લઈએ કે આપણને ખબર છે આ x અક્ષ છે એટલે કે x ડેશ y ડેશ. હવે આ જે છે આપણે x અક્ષની વાત કરતા છે. બરાબર. તો જ્યારે ધન હોય, x ની કિંમત ધન હોય તો આપણને ખબર છે કે આ ધન x ની કિંમત આ બાજુ આવે છે. એટલે કે પર્વલય આ આપણી કઈ બાજુ થાય? ડાબી બાજુ. અને આ આપણી જમણી બાજુ. બરાબર. જમણી બાજુ. એટલે કે x જ્યારે ધન હોય તો જમણી બાજુ ખુલે છે. બરાબર. આ તમારી જમણી બાજુ. અને x જ્યારે ઋણ હોય તો કઈ બાજુ ખુલશે? ઋણ માટે ડાબી બાજુ. બરાબર. એ તો સિમ્પલ છે કે x જ્યારે ધન હોય તો પર્વલયની જમણી બાજુ ખુલશે. x જ્યારે ઋણ હોય ત્યારે પર્વલયની ડાબી બાજુ ખુલશે. બરાબર. સેમ y માટે આપણે ડ્રો કરીએ. એકદમ સિમ્પલ છે સમજવા માટે કે y અક્ષ આ બાજુ આવે, y ડેશ આવે, પછી x ડેશ અને આ x. આપણને ખબર છે કે આ બાજુની જે y ની સાઈડ છે એ કેવી છે? ધન. બરાબર. અને નીચેની કિંમત આપણને ખબર છે y ડેશ એટલે આપણને ખબર છે ઋણ. એટલે કે જ્યારે y ધનમાં હોય ત્યારે પર્વલયની કઈ બાજુ ખુલશે? કઈ બાજુ ખુલશે? ઋણ બાજુ. ઉપરની બાજુ ખુલશે. કઈ બાજુ ખુલશે? ઉપરની બાજુ. અને ઋણ હોય તો કઈ બાજુ ખુલશે? નીચેની બાજુ. બરાબર. આ એકદમ સિમ્પલ ફંડા છે. આપણે જે આ આકૃતિ દોરી છે એ ફક્ત રફ કામ માટે છે, તમને સમજ પડે એ રીતે કે x ધન હોય તો જમણી બાજુ ખુલશે, x ઋણ હોય તો ડાબી બાજુ ખુલશે. આકૃતિમાં વધારે ધ્યાન આપવાનું નથી, ફક્ત સમજણ પૂરતી છે. બરાબર. રફ આકૃતિ છે. x ધન હોય તો જમણી બાજુ, x ઋણ હોય તો ડાબી બાજુ. આને યાદ રાખવાની પણ જરૂર નથી. તમે આકૃતિ ડ્રો કરશો તો તમને ખબર પડી જ જશે. પછી y ધન હોય તો ઉપરની બાજુ અને y ઋણ હોય તો નીચેની બાજુ ખુલશે. બરાબર. હવે આપણે દાખલા તરફ આગળ વધીશું. લખીશું નેક્સ્ટ સ્ટેપ કે વળી x નો સહગુણક કેવો છે? વળી x નો સહગુણક ધન હોવાથી, ધન છે. બરાબર. આખી કિંમત કેવી છે? ધન. ધન હોવાથી પર્વલય કઈ બાજુ ખુલશે? ધન હોય તો જમણી બાજુ. પર્વલય x અક્ષની જમણી બાજુ ખુલશે. બરાબર. હવે આ જે સમીકરણ છે એને આપણે આપેલ સમીકરણ જે છે એને આપણે y² 4ax સાથે આપણે સરખાવવાનું છે. આપેલ સમીકરણને y² 4ax સાથે સરખાવતા. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે y² તો આપેલો છે, x પણ આપેલો છે, એટલે 12 જે છે એ આપણને શું મળે છે? 4a બરાબર 12 મળે છે. ધેરફોર 4a બરાબર 12. હવે આ ગુણાકારમાં છે એટલે 4 ક્યાં જશે? નીચે. એટલે કે a = 12/4. 4 ના ઘડિયામાં 12 આવે છે. 4 તારી 12. બરાબર. એટલે એની કિંમત આપણને શું મળે છે? 3. 4 તારી 12 થાય એટલે એની કિંમત 3 મળે છે. હવે આપણે શોધવાનું શું છે? નાભિના યામ. નાભિના યામ માટે આપણને સૂત્ર યાદ છે કે નાભિના યામ શું લખાય? નાભિના યામ x માટે શું લખાય? નાભિના યામ f ઓફ x ધન છે એટલે આવશે a 0. જુઓ આપણને ખબર છે કે બિંદુ જ્યારે આપણે લખીએ છીએ તો આ x અક્ષનું સ્થાન કહેવાય અને આ y અક્ષનું સ્થાન કહેવાય. બરાબર. આ તો સિમ્પલ છે. બરાબર. જ્યારે x ધન હોય એટલે અહીં a ની કિંમત મળશે
અને વાય કેવો થશે? શૂન્ય. જ્યારે એક્સ ઋણ હોય તો એ કેવા થશે? ઋણ. અને વાયની કિંમત તો શૂન્ય જ રહેશે. બરાબર. તે જ પ્રમાણે જો વાય માટે દાખલા આવશે ત્યારે આપણે સમજીશું. બરાબર. તો એફ ઓફ એની કિંમત 3 અને 0. નાભીના યામ મળી ગયા. પરવલયના અક્ષનું સમીકરણ બાકી છે અને બાકીનું આપણને શોધવાનું બાકી છે. હવે પરવલયનો અક્ષ શું થશે? પરવલય અહીં શું છે? એક્સ અક્ષ છે. બરાબર. એટલે લખીશું આપણે પરવલયનો અક્ષ એક્સ અક્ષ થશે. શોધવાનું શું છે? પરવલયનું અક્ષનું સમીકરણ. બરાબર. પરવલયના અક્ષનું સમીકરણ આપણે શોધવાનું છે. બરાબર. તેથી તેનું સમીકરણ શું થશે? તેથી તમે સમીકરણ વાય અક્ષ હોય એક્સ અક્ષ હોય તો વાય શું થાય? શૂન્ય થાય. બરાબર. એક્સ અક્ષ હોય તો વાય શૂન્ય થાય છે. હવે નેક્સ્ટ નિયામિકાનું સમીકરણ. નિયામિકાનું સમીકરણમાંથી કીધું હતું કે અહીં ધન હોય આખી એક્સની કિંમત તો આપણે નિયામિકા શું લેવાનું? ઋણ લેવાનું. આપણે લખીશું કે નિયામિકાનું સમીકરણ બરાબર. નિયામિકાનું સમીકરણ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. એની કિંમત શું છે? 3. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ -3. નિયામિકાનું સમીકરણ શું મળ્યું આપણને? -3. અને લાસ્ટમાં નાભિલંબની લંબાઈ શોધવાનું છે. તો નાભિલંબની લંબાઈ દરેક માટે સરખી છે. 4 માનાંકમાં એ. 4 માનાંકમાં એની કિંમત કેટલી છે? 3. બરાબર. 4 × 3 એટલે કે માનાંક કેમ આપેલું છે કે લંબાઈ જે છે એ કોઈ દિવસ નેગેટિવ આવશે નહીં. એટલે માનાંકમાં બધી જ કિંમત નેગેટિવ હોય તો પણ પોઝિટિવ થઈ જશે. બરાબર. 4 × 12. તો આ પ્રમાણે ફર્સ્ટ દાખલો પૂર્ણ થયો છે. બરાબર. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 તમને સરળ રીતે સમજ પડે એ રીતે આપણે પ્રશ્ન નંબર 1ને ધ્યાનમાં રાખીને પ્રશ્ન નંબર 2 કરીશું. જુઓ, એમાં આપણે સમીકરણ સરખાવીએ તો ફર્સ્ટમાં જે y² = 12x છે, જ્યારે અહીં છે x² = 6y. એટલે કે અહીં y² વાળું પદ છે અને અહીં x² વાળું પદ છે. બરાબર. એટલે કે આપેલ સમીકરણમાં આ પદ જે છે ઉપરનું સેમ ટુ સેમ આપણે લખવાનું છે. એક્સ અક્ષ હોય તો જમણી બાજુ ડાબી બાજુ આવશે અને વાય અક્ષ હોય તો ઉપરની બાજુ અને નીચેની બાજુ આવશે. બસ આટલું સિમ્પલ છે. આપણે લખીશું સેકન્ડ નંબર દાખલામાં કે આપેલ સમીકરણમાં કયું પદ છે? x² વાળું. બરાબર. x² વાળું પદ હોવાથી પરવલય y અક્ષ પ્રત્યે સમમિત થશે. બરાબર. આ આપણી ફર્સ્ટ લાઈન કે આપેલ સમીકરણમાં x² વાળું પદ હોવાથી પરવલય y અક્ષ પ્રત્યે સમમિત થશે. હવે આપણે જોઈએ કે y નો સહગુણક કેવો છે? ધન છે. બરાબર. વળી y નો સહગુણક ધન હોવાથી પરવલય y અક્ષની કઈ બાજુ ખુલશે? ધન છે. બરાબર. એટલે કઈ બાજુ ખુલશે? ઉપરની બાજુ. ધન હોય તો કઈ બાજુ ખુલે? ઉપરની બાજુ. બરાબર. y અક્ષની ઉપરની બાજુ ખુલશે. બરાબર. હવે આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ને કમ્પેર કરીએ તો સેમ વસ્તુ છે. બરાબર. કે આપેલ સમીકરણમાં અહીં જો y² તો y² લખવાનું, x² તો x² વાળું પદ હોવાથી પરવલય અહીં જોવાનું જમણી સાઈડ કયો છે? y. તો y અક્ષ, અહીં છે x અક્ષ. બરાબર. પછી જમણી સાઈડ એટલે કે અહીં પણ x નો સહગુણક ધન હોવાથી x માં જે ધન છે તો કઈ બાજુ ખુલશે? જમણી બાજુ. જ્યારે y માં કઈ બાજુ ખુલશે? ઉપરની બાજુ ખુલશે. હવે આપણે આગળ વધીએ. થર્ડ સ્ટેપ. આપેલ સમીકરણ ને x² = 4ay સાથે સરખાવતા. બરાબર.
x² છે x² છે, y છે, બાકી કિંમત રહી છે અહીં 6 અને અહીં 4a. Therefore 4a is equal to 6. તો a is equal to 6/4. 3 દુ 6, 2 2 4, 2 2 કેન્સલ, 3/2. Therefore a is equal to 3/2. હવે જે આપણે બસ આટલું થઈ જાય એટલે એના આધારે આપણે જે વસ્તુ શોધવાનું છે, જેમ કે નાભીના યામ, પરવલયનો અક્ષ, નિયામિકાનું સમીકરણ, બસ બધું આવી જશે. ખાલી આપણે તમારું આટલું સ્ટેપ બરાબર લખાયેલું હોવું જોઈએ. ચલો લખીએ આપણે નાભીના યામ. ધ્યાન આપવાનું જમણી બાજુ. તો જમણી બાજુ y છે, બરાબર. y હોય આપણે x અને y ફર્સ્ટ દાખલામાં જોઈ ગયા છે. y હોય તો x કેવા થશે? 0 થશે. x કેવા થશે? 0 થશે. અને y ધન છે એટલે a કેવા લખાશે? ધન. તો નાભીના યામ f(0a) is equal to f કેટલા લખાશે? 0 3/2. પછી પરવલયનું સમીકરણ આપણે શોધવાનું છે. તો પરવલયનો અક્ષ શું થશે? પરવલયનો અક્ષ y અક્ષ છે, બરાબર, y અક્ષ થશે. તેથી તેનું સમીકરણ y અક્ષ માટે x અક્ષ કેવા હોય? x ની કિંમત કેવી હોય? 0, બરાબર. આ તમારું પરવલયનું સમીકરણ x equal to 0. અને બે વસ્તુ કઈ બાકી છે? નિયામિકાનું સમીકરણ. તો નિયામિકાનું સમીકરણ શું થશે? y છે તો y કેવા છે? ધન. પણ નિયામિકામાં શું લેવાનું? ઉલટું. ધન હોય તો શું લેવાનું? ઋણ. Therefore y is equal to a ની કિંમત 3/2 એટલે કે -3/2. અને નાભિલંબની લંબાઈ દરેકમાં સરખી. નાભિલંબની લંબાઈ is equal to 4(a) is equal to 4(a) ની કિંમત 3/2, બરાબર. 4 માનાંક કાઢીએ આપણે, સાદો કૌંસ, 2 દુ 4, 2 તાલી 6, એટલે કે નાભિલંબની લંબાઈ શું આવે છે તમારી? 6. તો અહીં આપણો સેકન્ડ દાખલો પૂર્ણ થાય છે. દાખલા નંબર 3. y² is equal to -8x. અહીં x કેવા છે? ઋણ છે. અક્ષ કઈ થશે આપણો? x અક્ષ, બરાબર. આપેલ સમીકરણમાં y² વાળું પદ હોવાથી પરવલય x અક્ષ જમણી સાઈડ હોય તે જ લખવાનું છે અહીં. x અક્ષ પ્રત્યે સમિત થશે. ફર્સ્ટ સ્ટેપ પૂરું થયું. ત્યાર પછી વળી x નો સહગુણક કેવો છે? ઋણ છે. x નો સહગુણક ઋણ હોવાથી આપણને ખબર છે x ઋણ હોય તો કઈ બાજુ ખુલે છે? ડાબી બાજુ. x નો સહગુણક ઋણ હોવાથી પરવલય x અક્ષની ડાબી બાજુએ ખુલશે, બરાબર. આટલું પૂરું થાય પછી જે આપેલ સમીકરણ છે એને આપણે સરખાવવાનું છે. આપેલ સમીકરણને y² is equal to -4ax સાથે સરખાવતા, બરાબર. અહીં ઋણ છે એટલે આપણે ઋણ સમીકરણ લેવાનું છે, બરાબર. Therefore -4a ની કિંમત શું થશે? -4a is equal to -8. Therefore a is equal to ઋણ માઇનસ જે છે ચિહ્ન એ કેન્સલ થશે. 8/4, બરાબર. એની કિંમત શું મળશે આપણને? 2. 4 દુ 8. પછી શું કરવાનું છે? જે આપણને શોધવાનું છે એ આપણે લખી લેવાનું છે, બરાબર. સૌથી પહેલા આપણે લખીશું નાભીના યામ, બરાબર. f કેવા છે? ઋણ છે. ઋણ માટે શું લેવાનું? -a અને y તો 0 થાય, બરાબર. f of a ની કિંમત આપણને શું મળી હતી? એની કિંમત આપણને 2 મળી હતી, બરાબર. એટલે -2 શૂન્ય આવશે, બરાબર. ત્યાર પછી આપણે લખવાનું છે પરવલયનું અક્ષનું સમીકરણ. પરવલયનો અક્ષ કયો છે? આપણને ખબર જ છે, x અક્ષ થશે. તેથી તેનું સમીકરણ શું થશે? x અક્ષ હોય તો y કેવો થાય? 0. પરવલયનું સમીકરણ y equal to 0 થશે.
નિયામિકાનું સમીકરણ. હવે નિયામિકાનું સમીકરણ માટે આપણી જે રકમ છે એ ઋણ છે, બરાબર. તો નિયામિકાનું સમીકરણમાં ઉલટું લેવાનું. તો એક્સ શું થશે? અહીં એની કિંમત ધન થશે, બરાબર. તો એક્સ બરાબર એની કિંમત આપણને શું મળી હતી? 2. તો એક્સ બરાબર 2. લાસ્ટ નાભિલંબની લંબાઈ બરાબર 4 માનાંકમાં a 4 એની કિંમત 2. 4 2 ને 8. આ રીતે પણ લખવું હોય તો એક સ્ટેપ લખી શકાય. તો નાભિલંબની લંબાઈ કેટલી આવી છે? 8, બરાબર. તો આ પ્રમાણે આપણો ત્રીજો દાખલો પૂર્ણ થાય છે. દાખલો 4, બરાબર. આપેલ સમીકરણમાં કયો છે? x² વાળું પદ હોવાથી અક્ષ કયો છે અહીં? y. આપેલ સમીકરણમાં x² વાળું પદ હોવાથી પરવલય y અક્ષ પ્રત્યે સમમિત થશે. સેકન્ડ સ્ટેપ, વળી y નો સહગુણક કેવો છે? માઇનસ છે, એટલે કે ઋણ છે. વળી y નો સહગુણક ઋણ હોવાથી પરવલય y અક્ષની કઈ બાજુ ખુલશે? ઋણ હોય તો આ y છે, y ડેશ. ધન હોય તો ઉપરની બાજુ અને ઋણ હોય તો નીચેની બાજુ. y અક્ષની નીચેની બાજુ ખુલશે. ત્રીજું સ્ટેપ, આપણે સમીકરણને સરખાવવાનું છે. આપેલ સમીકરણને જુઓ, અહીં માઇનસ વાળું પદ છે, બરાબર. એટલે કે આપેલ સમીકરણને x² -4ay સાથે સરખાવતા જો અહીં કિંમત ધન હોય તો ધન સાથે સરખાવવાનું, અહીં કિંમત ઋણ હોય તો ઋણ સાથે સરખાવવાનું. તો આપણને -4a ની કિંમત શું મળે છે? -16. Therefore -4a -16. તો a શું મળે? 16/4. Therefore એની વેલ્યુ શું મળે આપણને? 4 મળે છે. એની વેલ્યુ મળી જાય પછી તો એકદમ ઇઝી સ્ટેપ છે. નાભીના યામ શું થશે? નાભીના યામ y અક્ષ છે અને કેવા છે? y પાછા ઋણ છે, એટલે શું લખાશે? નાભીના યામ f(0 - a) ઋણ હોવાથી -a લખાશે. f(0 - 4). પછી પરવલયના અક્ષનું સમીકરણ માટે સૌથી પહેલા લખીશું કે પરવલયનો અક્ષ શું છે? y અક્ષ થશે. તેથી તેનું સમીકરણ y અક્ષ હોય તો x ની કિંમત શું થાય? 0. એટલે કે સમીકરણ કેવું મળે આપણને? x = 0 થશે, બરાબર. ત્યાર પછી આપણે શું શોધવાનું છે? નિયામિકાનું સમીકરણ. તો નિયામિકાનું સમીકરણ, અહીં ઋણ કિંમત છે તો આપણે જાણીએ છીએ ઋણ કિંમત હોય તો શું લેવાનું? અહીં ધન લેવાનું, બરાબર. શું થશે? y = a થશે. તો y = a ની કિંમત શું છે? 4, બરાબર. અને લાસ્ટ સ્ટેપમાં આપણે નાભિલંબની લંબાઈ શોધવાનું છે. નાભિલંબની લંબાઈ સૂત્ર દરેકમાં સરખું છે. 4 માનાંકમાં a, બરાબર. a ની કિંમત મૂકીએ. કેટલા છે? 4 છે. 4 ચોક 16. તો નાભિલંબની લંબાઈ કેટલી મળે છે આપણને? 16 મળે છે. તો આ પ્રમાણે આપણો દાખલા નંબર 4 પણ અહીં પૂર્ણ થાય છે. દાખલા નંબર 5, y² = 10x. આ જે છે દાખલા નંબર 1 જેવો છે, બરાબર. તો આપણે લખીશું આપેલ સમીકરણમાં કેવું પદ છે? y² વાળું પદ હોવાથી પરવલય કયો છે અક્ષ અહીં? x અક્ષ. પરવલય x અક્ષ પ્રત્યે સમમિત થશે, બરાબર. નેક્સ્ટ સ્ટેપ, વળી x નો સહગુણક કેવા છે? ધન છે. x નો સહગુણક ધન હોવાથી પરવલય કઈ બાજુ ખુલશે? ધન હોય તો કઈ બાજુ ખુલે? જમણી બાજુ. ધન હોવાથી પરવલય x અક્ષની જમણી બાજુ
ખુલશે. બરાબર, આટલું થાય પછી આપણે સમીકરણને કમ્પેર કરવાનું છે. આપેલ સમીકરણને y² વાળું છે તો લખવાનું y² = 4ax સાથે સરખાવતા. ધ્યાન રાખવાનું, અહીં x હોય તો અહીં x જ આવે, અહીં y² હોય તો અહીં y² જ આવે. 10 અને 4a, therefore 4a = 10. therefore a = 10/4. 5 દુ 10, 2 2 4, 2 2 કેન્સલ. એની કિંમત શું મળે છે આપણને? 5/2. બસ આટલું મળે એટલે આપણે લખતા જઈએ. નાભીના યામ x અક્ષ માટે છે અને ધન છે એટલે શું આવશે? f(a)0. f(a) ની કિંમત 5/2 અને y કેવા છે? 0. પરવલયનો અક્ષ x અક્ષ થશે. x અક્ષ હોવાથી તેનું સમીકરણ શું થશે? તેથી તેનું સમીકરણ y = 0 થશે. બરાબર, ત્યાર પછી નિયામિકાનું સમીકરણ. ધન છે એટલે શું આવશે? સમીકરણ ઋણ આવશે. તો x = -a. therefore a ની કિંમત અહીં આપણે મૂકીશું -5/2 થશે. x = -5/2. અને લાસ્ટ નાભિલંબની લંબાઈ. દરેકનું સૂત્ર સરખું છે. 4a. 4a ની કિંમત 5/2. બરાબર, તો 5 માનક આપણે કાઢીએ અને સાદો કૌંસ લખીએ. 2 દુ 4, 2 5 10. એટલે કે નાભિલંબની લંબાઈ શું મળે છે આપણને? 10 મળે છે. હવે આપણે લાસ્ટ 6 નંબરનો દાખલો ગણીશું. x² = -9y. આપેલ સમીકરણમાં કેવું પદ છે? x². x² વાળું પદ હોવાથી પરવલય અહીં શું છે? y છે. પરવલય y અક્ષ પ્રત્યે સમમિત થશે. સેકન્ડ સ્ટેપ, સહગુણક કેવો છે? ઋણ છે. કેવો છે? ઋણ છે. વળી કોનો? y નો સહગુણક ઋણ હોવાથી પરવલય y અક્ષની ઋણ છે એટલે શું આવશે? નીચેની બાજુ. y અક્ષની નીચેની બાજુ ખુલશે. બરાબર, હવે બે સમીકરણને કમ્પેર કરવાનું છે, સરખાવવાનું છે. તો આપેલ સમીકરણને x² વાળું છે અને ઋણ છે તો x² = -4ay સાથે સરખાવતા. બરાબર, તો -4a બરાબર શું મળે છે આપણને? અહીં -9 મળે છે. તો a ની કિંમત શું મળે? માઇનસ નીકળી જશે તો a ની કિંમત શું મળશે? 9/4. બસ આટલું થાય એટલે આપણે બધું લખી લેવાનું. તો નાભીના યામ બરાબર, f(y) અક્ષ છે અને પાછા કેવા છે? ઋણ છે. તો x તો 0 થશે અને y પાછા ઋણ છે એટલે -a. તો f(0 - 9/4) એની કિંમત આપણે મૂકી લઈશું. પરવલયનો અક્ષ શું છે? પરવલયનો અક્ષ કયો છે? y અક્ષ થશે. તેથી તેનું સમીકરણ y અક્ષ તો હોય તો x કેવા થાય? 0. તેથી તેનું સમીકરણ x = 0 થશે. તેના પછી નિયામિકાનું સમીકરણ. બરાબર, નિયામિકાનું સમીકરણ જુઓ, અહીં શું છે? ઋણ છે એટલે શું થશે? ધન થશે. y કેવો થશે? y = a. therefore y = a ની કિંમત શું છે? 9/4. આપણને શું મળે છે નિયામિકાના સમીકરણમાં? y = 9/4. અને લાસ્ટ નાભિલંબની લંબાઈ. નાભિલંબની લંબાઈ = 4a. બરાબર, તો એની કિંમત શું છે? 9/4. તો 9/4 આપણે માનાંકમાં લખીશું. તો 4 9/4. 4 4 કેન્સલ. એટલે કે નાભિલંબની લંબાઈ આપણને શું મળે છે? 9. તો આ પ્રમાણે આપણે 10.2માં આપણે 1 થી 6 દાખલા પૂર્ણ કર્યા છે. બરાબર,
તો વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બરાબર, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો જોવા માટે તમે નીલિમા ટંડેલ આ પ્રમાણે સર્ચ કરશો તો તમને નવા વિડીયો મળશે. બરાબર, એમાં જે પ્રોફાઇલ છે એ યલો કલરનું છે. બરાબર, અને એમાં લખેલું છે મેથ્સ. આ પ્રમાણે યલો કલરનું જે છે એ મેથ્સ લખેલ છે. બરાબર, અને આ તમે સર્ચ કરશો નીલિમા ટંડેલ એટલે તમને દરેક વિડીયો જોવા મળશે. બરાબર, ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. બરાબર, અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કે તમને જે દાખલા કરાવ્યા છે એ કેટલા યુઝફુલ થયા, કેટલા ઉપયોગી બન્યા એ તમે જરૂરથી મને જણાવશો. એટલે મને પણ ખબર પડે કે હજી કેવી રીતે સારી રીતે ભણાવવાનું છે. બરાબર, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે મારા ચેનલને શેર કરજો. તો મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.